આપણે એક ગુરુના ઠેકાણા નથી, આપણે શું ગુરુની વાત કરી ભલે મને. અને ગુરુ ગોતવા ક્યાં લ્યો? આની કઈ દુકાન હોય? ક્યાંય મોંઘા મળે છે, સારા મળતા છે, ક્યાં ગોતવા? આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણે હાલ્યા જતા હોય હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કર દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એનું કામ નથી નારાયણ. પણ મહાપુરુષો કહે છે તમારું જેથી ભજન પાકે, જે મહાપુરુષો તમને કહે છે એ ભજનના બાપુ રસ્તે હાલા જાઓ, પછી જેથી ભજન પાકે તેથી ધોળા લુગડામાં ક્યાંક આંગળી પકડનારો મળી જશે. ગોતવા જે કોઈ દી ક્યાંય નહીં મેળાવે. ગોતે છે, આખી દુનિયા ગોતે છે. ઘણા તો પૈસાથી ખરીદવા નીકળ્યા છે કે અમારું ભજન કરી નાખજો, 5 લાખ જોતા હોય 5 લાખ આપી દે. લો એમાં પતે, કારણ કે આ વિષય જ નથી. પોતાને જ્યારે જાત મહેનત તમને, કારણ કે તમે ખાવ તો જ તમે ધરાવો, હું ખાવ તો હું ધરાવ, હું ખાવ ને તમને ભૂખ મટે એવું ન હોય. એની માટે તો બાપુ આપણે જ આપણી રીતે મહેનત કંઈક કરવી પડે. મહાપુરુષો એટલા જ માટે બાપુ વાણી રૂપી આપણને ઘણી બધી વાતો આપી છે. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને બહેનોને ખાસ કહું, સારી જનેતા વગેરે બાપુ સારા સંતાન કોઈ દી નહીં થાય. સારી સંતાન, સારી માં એટલે હું રૂપાળીની વાત નથી કરતો, હું સંસ્કારની વાત કરું. સારી જનેતા વગર બાપુ કોઈ દી સારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય. તો સારા સંતાન માટે શું કરવું જોઈએ બાપુ? સારા વિચારો હોય, સારી વાતો હોય, સારું કંઈક જ્ઞાન હોય, કંઈક સારા બાપુ 2 વાતો કરતા આવડતી હોય ને એના કોઠે જ બાપુ શિવાજીને મહારાણો જન્મે. બાકી ભાઈ હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે, ભગવાન પાદરો ગોદામમાંથી આપી દે દીકરો હારો, એમ નથી. પણ હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની શું તાકાત છે, કરવાની જરૂર આ છે. એટલે જ મહાપુરુષે કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી મત ગુમાવજે નૂર. બાપુ હારા દીકરા નો જણ. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ ને તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. ભાઈઓના કાંઈ નેઠા જ નથી. પણ અત્યારે મારી એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો ભલામણ એક જ કરું છું કે મા ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા ભગવાન બાપુ, તમે ભગવાન ને માતાજી ને પિતાજી ને બધું છે ને એ બધું પછી છે. પેલી મા ને પેલો બાપ છે. મા ને બાપ ને બાપુ બેઠે સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. મા અને બાપ બસ આને સાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બસ હું કોઈ નથી કહેતો કે માંડવા નાખો ને કથાયું કરો ને ભજન કરો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠાયું કરો ને, કાંઈ કરવાની જરૂર નથી. રામ અરે આપણી માં ને આપણા બાપ ને પગે લાગીને દુનિયામાં જાઓ. સવારમાં નીકળો બાપુ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ લખવું હોય તો લખી લેજો. બાકી કોઈ દી બાપુ જ્યાં માના ને બાપના કાળજા જેને બાળ્યા છે ને એને બાપુ બંગલા હોય તો ભલે ને ગાડીઓ હોય તો ભલે ને મોટા પ્લેન ઉડાડતા હોય તો ભલે, એની અંદર બાપુ કોઈ દી શાંતિ ન મળે. માન બાપ જેવા બાપુ, હું તો મારે સતીશભાઈને અમે ઘરે આવ્યા પછી ખ્યાલ આવ્યો એમના માતુશ્રી સ્વર્ગસ્થ થઈ ગયા, છતાંય આવું ભગીરથ કાર્યમાં પોતે સહભાગી થઈ અને કીધું, અને હું પણ રાજી થયો. ખરેખર માં આપણા 12 દિવસનો નિયમ છે. આપણું ગરુડ પુરાણ એવું કહે છે કે આત્મો નીકળે ને પછી 12 દિવસ સુધી અહીં ફરતો હોય, એની ચેતના છે ને અહીં ફરતી હોય. 12 દિવસ સુધી ધર્મરાજાના દરબાર ખોલતા નથી એવું કહે છે. તો એ માનો આત્મો એ બાપુ આજે આપણને બધાને નહીં જોતો હોય કે વાહ ખરેખર ધર્મનું કાર્ય કર્યું છે, ભગીરથ કાર્ય કર્યું છે. મારા સંતાનો એ બધાને આગળ હાલી ખવડાવવાનું, પીવડાવવાનું, રમવાનું, ઠેકવાનું, ભજનનું, આનંદનું, લોક ડાયરાનું. ખરેખર બાપુ એ માના આશીર્વાદ બાપુ તમારી મારી માથે એ અત્યારે આમ ખમા 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 કરતી છે. માં ચેતના બાપુ તમારી મારી 12 દિવસ સુધી, 12 દિવસનો નિયમ એટલા માટે છે કે મા અને બાપે તમારી અને મારી માટે કાંઈક બાપુ સંઘર્ષ કર્યા હોય જીવનમાં. એટલે 12 દિવસનો એ નિયમ છે કે હું ગયા પછી મારા સંતાનો મારી પાછળ શું કરે છે
મેં એની માટે આટલું કર્યું આટલા મકાન ને આટલો ધંધો ને આટલા પૈસા ને આટલું આ ને આટલું આ. મારી પાછળ કાંઈ કોઈ અબોલ જીવને કે કોઈ 5 નામ ભગવાનના કે ઈશ્વરના કાંઈ મારા સંતાનો કરે છે એ જોવા માટે જ બાપુ 12 દિવસ સુધી આત્મો બાપુ ફરતો હોય છે. અને આવા ભગીરથ કાર્ય જોવે ને બાપુ એ આત્માને સદગતિ મળે. સરસ કાર્ય આવા જ્યારે કરતા હોય ને ત્યારે બાપુ એવા સંતાનોને બાપુ દિલથી સલામ કરું છું. ખરેખર આવા સંતાનો તો બાપુ એવા મા બાપના જ્યારે સંસ્કાર મળે ને તારે, નકર છોકરો જ આડો ઉભો રહે. મારી માં હોય છે ને તમારે આવું કરવું છે, બધા નડે. માં નો નડી હોય એની પરજા નડે. ખરેખર બાપુ ધન્યવાદ બાપુ. એવા સતીશભાઈ જેવા જ્યારે સંતાન, ખરેખર દિલથી સલામ કરું છું. ખાવું પીવું એ ભાગની વાત, મરી જવાનું છે એ વાતે પાકી. પણ એવા ભગીરથ કાર્ય કરતા કરતા બાપુ આ દુનિયા છોડી એટલે બાપુ કેવડો બાપુ એ આત્મો ભાગ્યશાળી ગણાય, કેવો એ પવિત્ર આત્મો છે. હું તો ખરેખર રાજી થયો, કારણ કે આ તો કહેવાય નહીં કોઈને, નકર તો ઘણા એમ કે અમારી માં મરી જઈને તમે રાજી થયા. એટલે રાજી થવા જેવું તો બાપુ મરવાનું તો છે જ. એમાં દાંત કાઢતા મરો, રોતા મરો. મરવાનું છે, એમાં કઈ હાલવાનું જ નથી. અહીંયા કોઈ વકીલ કોઈ કાંઈ કેસ કોઈ લડતું જ નથી. અહીંયા પાત્રો ચુકાદો જ હોય, એટલે ઉપડવાનું જ હોય, એમાં બીજું કઈ આવતું જ નથી. પણ મરણ છે ને બાપુ અનિવાર્ય છે. બાપુ આવવાનું છે. એ 100%ની વાત છે. પણ જેટલું જીવાય એટલું આનંદ કરી લેવાની વાત છે, મોજ. કે મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, અગર દોડે, વાતું થાય. શું બાપુ ઘટે છે આમ? તમે જુઓ આવા મકાન આપણા ગઈઢાય ભાડ્યા હતા. વરસાદ થાય આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય, એટલે હું ચારે એમાં આપણને મોટા કર્યા. બોલો અત્યારે તમે જુઓ તો વાહ આમ તમે જો જળો મળો થાય, આમ એડિયાને દીવા કરીને મરી ગયા. અરે જીવે એવું આવ્યું છે ભલા મને તો એમ થાય કાયલ મરી જાય. જેટલું જીવાય એટલું મોજ કરો, કાંઈ વાતમાં છે જ નહીં. પાછી કોઈ વ્યવસ્થા નથી. ગમે એટલું ભેગું કર્યું હોય તો 8 આના ભેગા લઈ જાય એવી વ્યવસ્થા નથી. શું લેવા લોહી ઉકાળા કરવા દો? હિલોળા કરો ને, વાપરો ને, મોજ કરો ને, સારા ઠેકાણે આવા અબોલ જીવને આપો, મોજ કરો. કાંઈ ભેગું તો આવવાનું જ નથી, કોઈ દેવાના નથી. લઈ જાય એવા ઘણા છે, પણ વ્યવસ્થા જ નથી. અમુક છોકરાને ખાવાય નથી રહેવા દે એવા, પણ એ વ્યવસ્થા જ નથી. હા, જે આ છે ને એ, અને આ બધું જેટલું છે ને એટલું આપણે ચોકીદાર છે ભાઈ, માલિક નથી કોઈ. માલિક હોય તો ભેગું આવે, માલિક નથી. આ તો રિટાયર થાય ને છોકરા આવે, છોકરા રિટાયર થાય એના છોકરા આવે. આ બધું નોકરી જેવું છે, આમાં બીજું વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે હવામાં ઉડે એવો સમય મળ્યો છે. આપણા છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. એટલે જીવે એવું નથી, તો એ બધા રોવે જ છે. અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી. મરો ન હોય તો અરે થીગડા ઉપર થીગડા દઈને મરી ગયા આપણા ગઈઢા. પગમાં સારું જોડું નથી જડ્યું, 2 ટાઈમ સારો રોટલો નથી જડ્યો. પણ બાપુ તોય નીતિ ન ચૂક્યા. અત્યારે તમને કહું મૂક્યાનો માર્ગ નથી, તારા નકરું જુઠ્ઠું જ બોલે. અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય તો. એમાં બાકી હતી મોબાઈલ આવ્યો. આપણે હાલો ચા છો કે મુંબઈ છો, વંડી આડા ઉભા હોય. બોલો નકરા રાંગા મારે જૂઠું. પછી કે હું નડતું હોય છે. પછી દાણા જોર આવે, દાણા જોર આ મેળ પડે. કાંઈ જોર આવવાની જરૂર નથી. મને તો એમ થાય ભગવાનના 4 હાથ માથે છે કે અત્યારે આ દુનિયામાં આપણે જીવવી ભલા મને. પણ હવે જીવતા આપણને ન આવડે ના. નારદજી એકવાર કૃષ્ણ ભગવાનને કીધું, એ કે ભગવાન આ તમે બધી સંપત્તિ આટલી બધી આપી, પણ આ દુઃખી શું કામ કરો છો? કે આ માણસો દુઃખી કેમ છે? એ કે હું કોઈને દુઃખી કરતો નથી, એકાબીજાનું જોઈ નથી શકતા એટલે દુઃખી છે. એકાબીજાનું જોઈને જ દુઃખી થાય છે. બાકી મેં તો બધાને ગાડીઓ બંગલાને આપ્યું, હું ક્યાં કોઈને દુઃખી કરું? અને વાત એ સાચી નથી. કોકને સારી ગાડી હોય કે મારે જતી મેળ આવશે, એટલે ભાઈ આવી જાય છે, શાંતિ રાખીને હું કામ ને લોહી બાળે. એ કમાય જેટલું પેલા એ વાત તો કઈ. કોઈ સારું બાપુ કોઈ જોઈ જ નથી શકતું. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે. હું તમને મોજ કરાવી, પણ એકાદ ભજનની વાણી લઈ લઈ. કારણ કે સદગુરુ જેટલા મહાપુરુષો થયા ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા. સદગુરુ ચરણે જ બોલ્યા. કોઈ નથી કીધું દરબારના ચરણે, પટેલના ચરણે, ભરવાડના ચરણે, એમ કોઈ નથી બોલ્યું. સદગુરુના ચરણે. પછી સમાજ કોઈ બી હોય,
સદગુરુ જેને મળ્યા અને આંગળી પકડી અને આ કાંઠે બાપુ બારવટીયો હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા, આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દીધું. આ સદ